હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની અંદર ક્લાસ નામનો ટૉપિક જોવાનો છે. હવે આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું કે ઓબ્જેક્ટ કોને કહેવાય છે, બરાબર, અને ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવામાં આવે છે. હવે આજે આપણે જોવાનું છે કે ક્લાસને શું કહેવામાં આવે છે, શેના માટે વપરાય છે, કેવી રીતે ક્લાસ જાવાની અંદર વપરાય છે, આ બધું જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ એટલે કે નકશો ગણવામાં આવે છે. તમારી બુક પ્રમાણે આ ક્લાસની ડેફિનેશન છે કે ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ અથવા તો નકશો કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી ભાષામાં તમે આ રીતે ડેફિનેશન આપી શકો છો કે સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને શું કહેવામાં આવે છે? ક્લાસ કહેવામાં આવે છે. અને ક્લાસ સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે. ત્યારબાદ ક્લાસ ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરતો ખ્યાલ છે. તો તમે આ 4 રીતે ક્લાસની ડેફિનેશન આપી શકો છો. એટલે કે તમને આ 4માંથી કોઈ પણ એક રીતે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે ડેફિનેશન, બરાબર. ચલો, ડેફિનેશન તો આપણે જોઈ લીધી, પરંતુ હવે આને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે ક્લાસ એટલે પ્રોપરલી છે શું. તો વિચારો કે કોઈક ડૉક્ટર છે, ત્યારબાદ કોઈક આર્કિટેક્ટ છે, કોઈક સ્ટુડન્ટ છે, કોઈક પ્રોફેસર છે અને કોઈક એક પ્લેયર છે, બરાબર. હવે આ બધા જ છે અલગ અલગ એના પ્રોફેશનના પ્રમાણે, પરંતુ છે તો બધા વ્યક્તિ જ. એટલે તમે એટલું કહી શકો ટૂંકમાં કે આ બધા એ પર્સન ક્લાસના ઓબ્જેક્ટ છે. તો આવી જ રીતે જે એક સમાન લક્ષણો ધરાવતા હોય તેવા જ જુદા જુદા ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. અને આ બધા જ ઓબ્જેક્ટને કોઈ એક વસ્તુ તરીકે જો આપણે ડિફાઇન કરવું હોય તો તે જ તમે ક્લાસ તરીકે એને ડિફાઇન કરી શકો. તો હાલમાં જો આ બધા ઓબ્જેક્ટને આપણી સિસ્ટમમાં યુઝ કરવા હોય તો આ બધા ઓબ્જેક્ટ માટે આપણે અલગ અલગ ક્લાસ બનાવવાની જરૂરત નથી. તો એના માટે આપણે સિમ્પલી શું કરી દેવાનું છે? એક પર્સન નામનો ક્લાસ બનાવી દેવાનો છે. ત્યારબાદ એની અંદર જે પણ એટ્રીબ્યુટ હશે તે તો બધાના સેમ જ આવવાના છે. નેમ છે, સિટી છે, જેન્ડર છે, બર્થ ડેટ છે અને પ્રોફેશન છે, બરાબર. તો ત્યારબાદ આ બધા એટ્રીબ્યુટ તમે જુદા જુદા એની વેલ્યુ આપીને ઓબ્જેક્ટ દ્વારા આ બધા વ્યક્તિને તમે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકો છો. તો આ જ એક મેઇન ખ્યાલ છે ક્લાસનો, કે સમાન જો ઓબ્જેક્ટ ધરાવતા સમાન એટ્રીબ્યુટ ધરાવતા જે ઓબ્જેક્ટ હોય તેને તમારે અલગ અલગ ડિફાઇન કરવાની જરૂરત નથી, પરંતુ શું કરવાનું છે? તેના માટે તમારે એક જ ક્લાસ બનાવવાનો છે. અને ત્યારબાદ એ બધા જ વ્યક્તિને તમારે ડિફાઇન કરવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આ બધા ઓબ્જેક્ટ થશે અને આ આપણો ટૂંકમાં ક્લાસ થશે, બરાબર. જેવી રીતે અહીંયા પણ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો પર્સન નામનો ક્લાસ હશે અને તેના ઓબ્જેક્ટ તમે તેના એટ્રીબ્યુટ તરીકે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને એનું પ્રોફેશન લઈ શકો છો. અને ત્યારબાદ તમે જે જુદા જુદા વ્યક્તિ હશે તેને તમે જુદી જુદી રીતે ડિફાઇન કરી શકશો. એટલે જ તો કહેવામાં આવે છે કે ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ કહે છે, કારણ કે એની અંદર જે રીતે તમે ડિફાઇન કર્યું હશે તે જ રીતે તમે ઓબ્જેક્ટમાં પણ વેલ્યુ એન્ટર કરવાના છો. બીજી ભાષામાં અહીંયા શું લખ્યું હતું કે સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ છે. તે પણ વસ્તુ સાચું જ છે, કારણ કે બધાના ઓબ્જેક્ટ સમાન હશે તો જ તમે ક્લાસ બનાવી શકશો. અને બીજી વસ્તુ કે ક્લાસ શું છે? તો એટ્રીબ્યુટ અને બિહેવિયર સમાન હોય તેવા જ ઓબ્જેક્ટનો સમૂહ છે. તો એટ્રીબ્યુટ પણ સમાન હશે તો જ તમે એક ક્લાસ વ્યવસ્થિત રીતે બનાવી શકશો. એટલે આ બધી જ રીતે તમે ક્લાસની ડેફિનેશન આપી શકો છો. અને એક્ઝામમાં આની અંદરથી કોઈ પણ એક ડેફિનેશન તો તમને પૂછાવાની જ છે. તેથી તમારે આ બધું જ વસ્તુ યાદ રાખવાનું છે કે કોઈ પણ રીતે તમને પૂછવામાં આવે તો છેલ્લે તો એ શું છે? ક્લાસ જ છે, બરાબર. ચલો, ક્લાસ તો આપને સમજ પડી ગઈ શું છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ક્લાસ ડાયાગ્રામ. તો ક્લાસ ડાયાગ્રામ કોને કહેવાશે? તો ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ વિનિયોગની સ્થાયી દેખાવની પ્રતિકૃતિ એટલે કે મોડેલ બનાવવાનો છે. તો વિચારો કે તમારે કોઈક વેબસાઇટ બનાવી હશે, તો એ વેબસાઇટને તમારે કોઈ પેજની અંદર સૌથી પહેલાં તો એની મોડેલ એટલે કે ડિઝાઇન રેડી કરવી પડશે કે કયા ક્લાસ માટે કેટલા એટ્રીબ્યુટ્સ જોઈશે, પછી કેટલીક એના માટે મેથડ જોઈશે. તો આ બધું એક જ પેપર પર તમારે જે રેડી કરવાનું હોય છે એની મોડેલ એટલે કે ડિઝાઇન રેડી કરવાનું હોય છે. તો આ ડિઝાઇનને જ શું કહેવામાં આવે છે? ક્લાસ ડાયાગ્રામ કહેવામાં આવે છે. જેની અંદર એક કરતાં વધારે ક્લાસ હશે અને તે એકબીજા સાથે
કોઈક ને કોઈક રીતે જોડાયેલા હશે અને તે આખું જે દેખાવ રેડી થશે તમારો તેને કહેવામાં આવશે ક્લાસ ડાયાગ્રામ. બરાબર. તો ક્લાસ ડાયાગ્રામને આપણે બીજી રીતે કહીએ તો તે એક રેખાકૃતિઓ છે, કારણ કે એની અંદર આખું ડિઝાઇન જ યુઝ થશે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે જોડી શકાય છે. એટલે કે જ્યારે પણ આપણે જાવાનો ઉપયોગ કરીશું ત્યારે આ ક્લાસનો જ ઉપયોગ કરીને આપણે આપણું કોડિંગ કરવાનું છે, એટલે કે તમે એને કોઈક પણ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ સાથે જોડી શકો છો. બીજી વસ્તુ કે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ અથવા તો મોડેલ તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે ક્લાસ ડાયાગ્રામ તૈયાર કરવા માટે અથવા તો તેની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો એના માટેની ભાષા છે UML, એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. બરાબર. તો આ ભાષાનો એના માટે ઉપયોગ થાય છે. પછી તમને UMLનું ફૂલ ફોર્મ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. પછી એક બીજી પણ વસ્તુ UMLમાંથી પૂછાય છે, જે છે UML એ કેવી ભાષા છે? તો એ એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે, એટલે કે એવી ભાષા છે જેની અંદર તમારે કોડિંગ નથી લખવાનું, પણ તમારે એની અંદર ટેબલનો યુઝ કરવાનો છે, એટલે કે ચિત્ર જેવું આખું તમારે રેડી કરવાનું છે. બરાબર. એટલે એ કોઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ નથી, એક એવી લેંગ્વેજ છે, દ્રશ્ય મોડેલિંગ લેંગ્વેજ છે. અને બીજી વસ્તુ કે UMLની રચના કોના વડે કરવામાં આવી છે? તો એ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય છે. તો UML એ OMGએ તૈયાર કર્યું છે અને જેનું ફૂલ ફોર્મ છે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. બરાબર. તો તમારે આટલી વસ્તુ આની અંદરથી યાદ રાખવાની છે ક્લાસ ડાયાગ્રામની અંદરથી. હવે આપણે જોઈએ કે ક્લાસ ડાયાગ્રામ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો ક્લાસ ડાયાગ્રામની અંદર ક્લાસને રજૂ કરવા એક લંબચોરસમાં 3 વિભાગને રજૂ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં તો તમારે ક્લાસ કઈ રીતે બનાવવાનો છે? તો ક્લાસની અંદર 3 વિભાગ પડે છે. પહેલો વિભાગની અંદર શું લખવામાં આવે છે? તો ક્લાસનું નામ લખવામાં આવે છે. ત્યારબાદ બીજા વિભાગની અંદર એના એટ્રીબ્યુટ્સ લખવાના આવે છે અને જે નીચેનો છેલ્લો વિભાગ હશે તેની અંદર શું લખવામાં આવે છે? બિહેવિયર અથવા તો મેથડ લખવામાં આવે છે. બરાબર. તો હવે આપણે આ જ રીતે અહીંયા મેં એક એક્ઝામ્પલ પણ દેખાડ્યું છે ડેમો માટે. સૌથી પહેલાં તો તમારે ક્લાસનું નેમ લખવાનું છે, ત્યારબાદ વિઝિબિલિટી એટ્રીબ્યુટ, ત્યારબાદ ડેટા ટાઈપ, પછી ઇનિશિયલ વેલ્યુ, ત્યારબાદ વિઝિબિલિટી ઓપરેશન અને ત્યારબાદ રિટર્ન ટાઈપ. તો હવે આ વસ્તુ શું છે? આ 3 વસ્તુ તો આપણને સમજ પડી ગઈ કે એનું નામ કઈ રીતે લખાય છે, ત્યારબાદ એટ્રીબ્યુટ બધા લખી દેવાના અને ત્યારબાદ એનું બિહેવિયર લખી દેવાનું. બરાબર. પરંતુ આની અંદર પણ તમારે ક્લાસ ડાયાગ્રામની અંદર એક બીજી પણ વસ્તુ એડ કરવાની હોય છે, જે હોય છે કે એની ડેટા ટાઈપ કઈ છે, ઇનિશિયલ વેલ્યુ કઈ છે, વિઝિબિલિટી મોડિફાયર કયો છે. બરાબર. તો આ બધી વસ્તુ માટે ક્લાસ ડાયાગ્રામને રજૂ કરવા માટે એક UML જે લેંગ્વેજ આપને આપેલી છે તે વાક્ય રચનાનો યુઝ થાય છે. તો એના માટે તમારે યાદ રાખવું પડશે કે UMLની સિન્ટેક્સ ક્લાસ ડાયાગ્રામમાં એટ્રીબ્યુટને ડિફાઇન કરવાની કઈ છે. બરાબર. તો સૌથી પહેલાં તો એટ્રીબ્યુટને ડિફાઇન કરવાની વાક્ય રચના શું છે? તો એની માટે સૌથી પહેલાં તો શું આવશે? વિઝિબિલિટી મોડિફાયર આવશે. ત્યારબાદ આવશે એટ્રીબ્યુટનું નેમ, ત્યારબાદ આવશે તમારું એટ્રીબ્યુટની ડેટા ટાઈપ અને ત્યારબાદ આવશે એની ઇનિશિયલ વેલ્યુ. પરંતુ તમને અહીંયા જે સિન્ટેક્સ દેખાડી છે એની અંદર તમને ઘણા કોણીય બ્રેકેટ અને ઘણા સ્ક્વેર બ્રેકેટ દેખાય છે. તો એનો પણ કંઈક મિનિંગ છે. તો અહીંયા જે તમને સ્ક્વેર બ્રેકેટ દેખાય છે તેની અંદર જે પણ તમે લખેલું હશે તે બધી બાબત કેવી છે? વૈકલ્પિક છે. એટલે કે તમે એ વસ્તુ ક્લાસ ડાયાગ્રામની અંદર નહીં પણ લખો તો પણ એ વેલિડ છે. બરાબર. અને જે વસ્તુ તમને કોણીય બ્રેકેટની અંદર દર્શાવવામાં આવ્યું છે તે વસ્તુ શું છે? તો તે વસ્તુ કમ્પલસરી છે. એટલે કે તમારે તે વસ્તુ તો હંમેશા લખવી જ પડશે. બરાબર. તો એવી રીતે આપણે જોઈએ તો અહીંયા સૌથી પહેલો મોટો બ્રેકેટ છે, એટલે કે જે સ્ક્વેર બ્રેકેટ છે તે છે. તો એટલે કે એની અંદર છે વિઝિબિલિટી. તો આ વિઝિબિલિટી તમે લખશો કે ના લખશો એ વસ્તુ વેલિડ છે. ત્યારબાદ શું છે? એટ્રીબ્યુટનું નેમ. તો એના માટે કોઈ હવે સ્ક્વેર બ્રેકેટ નથી, એટલે એ વસ્તુ તમારે કમ્પલસરી લખવું પડશે. અને ત્યારબાદ જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુ સ્ક્વેર બ્રેકેટની અંદર છે. એનો મિનિંગ થાય કે તમે આ વસ્તુ નહીં લખો તો પણ ચાલશે. અને જો તમે લખવું હોય તો તમારે એના પછી કોલનનું ચિહ્ન કરીને શું લખવાનું છે? તેની ડેટા ટાઈપ.
અને ઇક્વલ ટુ કરીને જો અહીં તમારે ઇનિશિયલ વેલ્યુ લખવી હશે તો તમે એ પણ વસ્તુ લખી શકો છો. તો આની અંદરથી ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે કે એટ્રીબ્યુટને ડિફાઇન કરવાની વાક્ય રચના કઈ સાચી છે. બરાબર, એની અંદર તમારે મેઇન તો આ જ વસ્તુ યાદ રાખવાનું છે કે ક્યાં સ્ક્વેર બ્રેકેટ આવે છે અને ક્યાં તમારો કોણીય બ્રેકેટ આવે છે. બરાબર, અને એ જ રીતે જે મેથડ હોય તેને પણ ડિફાઇન કરવાની એ જ વાક્ય રચના છે. તેની અંદર પણ શું છે, પહેલું તો વિઝિબિલિટી મોડિફાયર છે, ત્યારબાદ મેથડનું નામ છે, ત્યારબાદ શું આવશે, પેરામીટર લિસ્ટ, અને બધા જ પેરામીટરને તમારે શાનાથી સેપરેટ કરવાના છે, કોમાથી સેપરેટ કરવાના છે, અને ત્યારબાદ મેથડનું શું આવશે, રિટર્ન ટાઈપ આવશે. આની અંદરથી સિમ્પલી તમે આ વિઝિબિલિટી મોડિફાયર જ નહીં લખો તો ચાલશે, બાકીની બધી વસ્તુ તો તમારે લખવી જ પડશે. જેવી રીતે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, સેટ બર્થ ડેટ નામની એક મેથડ છે અને તેની અંદર બે પેરામીટર છે, ડી અને એમ, અને તેની ડેટા ટાઈપ શું છે, ઇન્ટીજર છે. બરાબર, પણ આની અંદરથી એક વસ્તુ તમને સમજ નહીં પડી હોય, શું, તો પહેલું જ જે આ વિઝિબિલિટી લખ્યું છે તો એ વિઝિબિલિટી મોડિફાયર શું છે. તો હવે એ વસ્તુ પણ આપણે જોવાનું છે કે વિઝિબિલિટી મોડિફાયર શું છે. બરાબર, તો ક્લાસ ડાયાગ્રામમાં દ્રશ્યતા અને તેના પ્રકાર, એટલે કે ક્લાસ ડાયાગ્રામની અંદર વિઝિબિલિટી મોડિફાયર શેના માટે વપરાય છે, તો એ એટ્રીબ્યુટ તમે જાહેરમાં જોઈ શકો, કાં તો તમારે પ્રાઇવેટલી જોવા હોય તે પણ તમે કરી શકો, પબ્લિકલી કરી શકો, પ્રોટેક્ટેડ કરી શકો અને પેકેજ કરી શકો. અને આ બધી વસ્તુ શેના માટે યુઝ થાય છે, તો આ બધી વસ્તુ કોઈ બીજા યુઝર તમારા કોઈ ડેટાને બદલી ના શકે તેના માટે યુઝ થાય છે. તો આ વિઝિબિલિટી મોડિફાયર તરીકે 4 આવશે. તો આ પહેલો ક્વેશ્ચન પૂછાય તેવો કે ક્લાસ ડાયાગ્રામમાં દ્રશ્યતાના કેટલા પ્રકાર છે, અથવા તો વિઝિબિલિટી મોડિફાયરના કેટલા પ્રકાર છે, તો 4 પ્રકાર છે. પહેલું છે અંગત એટલે કે પ્રાઇવેટ, ત્યારબાદ છે સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડ, ત્યારબાદ છે જાહેર એટલે પબ્લિક, અને ત્યારબાદ પેકેજ. અને આની અંદરથી મેઇન તો આ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુને જો તમે અંગત કર્યું હોય એટલે કે પ્રાઇવેટ ડિફાઇન કર્યું હોય તો એના માટે તમારે યુએમએલની અંદર કયો સિમ્બોલ મૂકવાનો છે, તો ડેશનું ચિહ્ન મૂકવાનું છે. ત્યારબાદ જો તમે કોઈકને પ્રોટેક્ટેડ ડિફાઇન કર્યું હશે તો તમારે શું મૂકવાનું છે, હેઝ. પછી તમે જો પબ્લિક ડિફાઇન કર્યું હશે તો પ્લસ મૂકવાનું છે, અને પેકેજ ડિફાઇન કર્યું હશે તો શું મૂકવાનું છે, ટીલનું ચિહ્ન મૂકવાનું છે. બરાબર, તો જે અહીંયા તમને વિઝિબિલિટી દેખાડી હતી તેની જગ્યાએ જ તમારે આ 4માંથી કોઈ એક ચિહ્ન મૂકવાનું છે. બરાબર, અને આ જ વસ્તુ અહીંયા મેં ઉપર પણ તમને દર્શાવ્યું છે કે ક્લાસ ડાયાગ્રામની અંદર ક્લાસ કઈ રીતે ડિફાઇન થાય છે. તો જો તમને અહીંયા દેખાય છે એક પર્સન નામનો ક્લાસ છે. બરાબર, ત્યાર પછી શું છે, એની નીચે એટ્રીબ્યુટ બધા ડિફાઇન કર્યા છે. હવે એટ્રીબ્યુટની અંદર તમે બધા જ એટ્રીબ્યુટમાં વિઝિબિલિટી મોડિફાયર નહીં લખશો તો પણ ચાલશે, કારણ કે એ વસ્તુ કમ્પલસરી નથી. બરાબર, તો અહીંયા બર્થ ડેટની અંદર જ તમને આગળ એક માઇનસનું ચિહ્ન દેખાય છે, તો એ શું છે, તો તે એક વિઝિબિલિટી મોડિફાયર છે. ત્યારબાદ એટ્રીબ્યુટના નામ પછી શું આવે છે, તરત જ જો તમારે કંઈક એની ડેટા ટાઈપ આપવી હોય તો તમારે કોલનનું ચિહ્ન કરવાનું રહેશે, અને જો તમારે ડેટા ટાઈપ નથી આપવી તો તમારે કોલનનું ચિહ્ન કરવાની જરૂરત નથી. અને જો તમે કોલનનું ચિહ્ન કરી દેશો તો ત્યારબાદ તમારે એની ડેટા ટાઈપ આપવી પડશે, અને ઇક્વલ ટુ કરીને જો તમારે કોઈક એની ઇનિશિયલ વેલ્યુ પણ ડિફાઇન કરવી હોય તો તે વસ્તુ પણ તમે કરી શકો છો. એટલે કે આ જ એક એક્ઝામ્પલ છે શાનું, તો યુએમએલની જે ક્લાસ ડાયાગ્રામની સિન્ટેક્સ છે આપણી તેના પ્રમાણે આ એક એક્ઝામ્પલ તમને અહીંયા દર્શાવ્યું છે. બરાબર, અને એ જ રીતે અહીંયા મેથડ માટે પણ દર્શાવ્યું છે કે કોઈક મેથડનું નામ છે, ત્યારબાદ તેના જેટલા પેરામીટર છે તે બધા પેરામીટર કોમાથી સેપરેટેડ છે, અને તેની ડેટા ટાઈપ પણ છે, અને ત્યારબાદ તેની રિટર્ન ટાઈપ પણ અહીંયા દર્શાવેલી છે. બરાબર, તો આ રીતે તમે ક્લાસ ડાયાગ્રામની અંદર ક્લાસને રજૂ કરી શકો છો. શાની મદદથી, તો યુએમએલની સંકેત લિપિની મદદથી. હવે એ જ રીતે આપણે આ દ્રશ્યતાના પ્રકાર પણ જોઈ લીધા છે. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે જે આપણો પર્સન નામનો ક્લાસ હતો એના તમારે ઓબ્જેક્ટ બનાવવા હોય તો વિચારો કે મેં એના 2 ઓબ્જેક્ટ અહીંયા બનાવ્યા છે. બરાબર, એક્ઝામ્પલ પૂરતું જ છે આ વસ્તુ. તો 2 ઓબ્જેક્ટ મારા છે P1 અને P2, એટલે એક મેઇન ક્લાસ છે પર્સન ક્લાસ, અને તેના મેં 2 ઓબ્જેક્ટ બનાવ્યા છે P1 અને P2. તો P1ની અંદર જે આપણો એટ્રીબ્યુટ છે નેમ, તેની વેલ્યુ મેં આપી દીધી છે, એવી જ રીતે સિટીની વેલ્યુ આપેલી છે, એવી જ રીતે જેન્ડર, અને એવી જ રીતે પ્રોફેશન અને બર્થ ડેટ. તો આ સેમ વસ્તુ P2 ક્લાસની અંદર પણ મેં ડિફાઇન કરી દીધું છે. તો આવી જ રીતે તમે કોઈ ક્લાસ બનાવીને ત્યારબાદ તેના ઓબ્જેક્ટને વેલ્યુ
અસાઇન કરી શકો છો એટ્રીબ્યુટની મદદથી. બરાબર, તો આ રીતે તમે આખું ક્લાસ ડાયાગ્રામને રેડી કરી શકો છો. તો હવે આજના વિડીયો પૂરતું આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.